ફાઇનલી ગાઈસ આ છે હિંગોળગઢની ઉપર આવી ગયા છે આપણે. અંદર જવા દે છે કે નથી જવા દેતા એ આપણે જોઈએ અંદર. તો ગાઈસ અત્યારે આવી ગયા છે હિંગોળગઢ અને હિંગોળગઢનો આ ગેટ છે. સામે છે હિંગોળગઢનો મોટો ગઢ છે, ત્યાં આપણે જવાનું છે. અમારો ધ્રુવભાઈ જો પાળીની ઉપર બેસી ગયો છે, અહીંયાથી આપણે જઈશું. ગાઈસ આ છે હિંગોળગઢ, આપણે અહીંયા જવાનું છે. આવો રસ્તો છે અંદર જવા માટેનો. અહીંયાથી આપણે જઈએ છીએ ચાલીને. ગાઈસ અમારા ધ્રુવ આગળ જાય છે ચાલીને. ધ્રુવ દીપડા હોય ગાઈસ, આ જંગલ જેવો વિસ્તાર છે, અહીંયા દીપડા ને એવું બધું હોઈ શકે ખરા. દીપડા હોય તો શું થઈ ગયું લે, હું બ્રિજદાન ગઢવી જ એવું કરીને સિંહ બની જઈશ. ભાઈ આ દીપડા જોવા મળે એટલી વાર છે. અમારો ધ્રુવ સિંહ બની જાય, બ્રિજદાન ગઢવી જો કરતો અવાજ કાઢશે. ગાઈસ વ્યૂ જો તમે કેવું આવે છે અહીંયાથી. ગાઈસ અહીંથી વ્યૂ જો કેવો આવે છે તમે જો ગાઈસ. આ તમે જુઓ ગાઈસ, આખું જંગલ જ છે. આ જંગલમાં હાલીને આપણે જઈએ છીએ, જંગલની અંદર હાલીને જઈએ છીએ. અને આ હિંગોળગઢ તમે જોઈ શકો છો અહીં છે. એકદમ કિલ્લા જેવું લાગે છે, જૂનવાણી જે કિલ્લો હોય ને એ ટાઈપનું લાગે છે. અને આ તમે જો આખું જંગલ જ છે. એ જે જંગલવાળો વિસ્તાર છે એટલે ક્યારે ક્યાંથી આ દીપડા બીપડા નીકળે એનું કાંઈ નક્કી નથી. આપણે આ રિસ્ક ઉપર જઈએ છીએ, પછી જોયું જશે જે થાય બરાબર ને. દીપડા બીપડા નીકળે તો કાંઈ જવાબદારી નથી આપણી, કાંઈ રિસ્ક આપણે રિસ્ક ઉપર જઈએ બરોબર. દેખ ને દીપડા હોય તો આપણે શું સિંહ બની ગયા. હા, બોડી બનાવ્યું જ છે આપણે. જો પ્રાણીઓના હાડકા પડેલા છે. પ્રાણીઓના હાડકા નથી, ઓલા વન્ય પ્રાણીઓ ખોટા હા એ બધા લાકડાના. કઈ જ ગમે એ કારણે હોય, પણ આ અત્યારે એકદમ સુમસાન છે. હા એ સાચું, હોરર પ્લેસ જેવું લાગે છે કે બીકે લાગે છે. અને જવું છે, જઈશું એ ફાઇનલ છે. એકવાર જોયું તો છે કેવું છે હિંગોળગઢ. હા તમે જો ખૂબ હાવ નજીક પહોંચી ગયા છે હિંગોળગઢ. ઉપર હિંગોળગઢની હાવ નજીક આપણે પહોંચી ગયા છીએ. જોઈએ આપણે ઉપર મોસ્ટલી બંધ હોય છે. અને તમને વ્યૂ બતાવો ગઈશ અહીંયાથી. અહીંથી વ્યૂ જો ગાઈસ કેવો વ્યૂ છે. પાછળ છે હિંગોળગઢ, તમે જોઈ શકો છો પાછળ. બીક તો લાગે છે, બીક તો ફૂલ લાગે, ફૂલ ફાટે છે. તો જઈશું તો ખરા જ. આ બધા હાલીને જાય છે, તમે જો બધા હાલીને જાય છે. હજી આપણે અહીંયા જવાનું છે ઉપર. ફાઇનલી ગાઈસ આપણે હિંગોળગઢથી એકદમ ખૂબ જ નજીક આવી ગયા છીએ. આ પાછળ તમે જો હિંગોળગઢ છે. અને વ્યૂ જો કેવો એકદમ મસ્તીનો વ્યૂ આવે છે. હજી અંદર જવાની ટ્રાય કરશું, અંદર જવાય છે કે નથી જવાતું. અત્યારે એકદમ ખંડેર જેવો આ હિંગોળગઢ છે. અને અહીંયા કોઈ પબ્લિક નથી દેખાતું, કોઈ તમને કોઈ જીવજંતુ કે કોઈ વન્ય પ્રાણી કઈ જ વસ્તુ નથી દેખાતું. ખાલી અમે 5-6 જણા આગળ ચાલીને જઈએ છીએ એકલા, બાકી કોઈ વસ્તુ એને દેખાતું નથી. એકદમ આ હોરર પ્લેસ જેવું થઈ ગયું છે ગાઈસ. ગાઈસ ધ્રુવની આગળ જાય છે અને આપણે ધીમે ધીમે ચડીએ છીએ. આ તમે જો અલગ અલગ કેટલા બધા અલગ અલગ ઝાડવા છે. આ જંગલ જેવું છે, જંગલમાં અલગ અલગ કેટલા બધા ઝાડવા છે તમે જો અલગ અલગ.
આ પથ્થર જુઓ ગાઈસ, આ પાણાનું બનાવેલું છે. તમે જુઓ, આ કોઈ ટાઇલ્સ કે કોઈ બીજું કંઈ નથી, આ પાણા પથ્થરથી બનાવેલું છે. આ તમે જુઓ, અને પહાડની ઉપર છે કે જ્યાં કિલ્લો, એક આખો કિલ્લા જેવું છે ગાઈસ. તમને બતાવીશ. આપણે અહીંથી ઉપર જઈ રહ્યા છીએ, અહીંથી આપણે ઉપર જઈએ છીએ અને આપણે અહીંયાથી આવ્યા. આ જે જગ્યા દેખાય છે ને ત્યાંથી આપણે આવ્યા. ફાઇનલી ગયા છે. તમે જુઓ મારી પાછળ આ ગઢ આવી ગયો છે નજીક. ગાઈસ આ જંગલ જેવું છે એટલે અલગ અલગ કેટલા એવા ઝાડવા છે કે જેની આપણને કંઈ ખબર નથી. એક આ થોરિયા તો સમજ્યા એ બધી જગ્યાએ હોય છે, પણ આ અમુક એવા ઝાડવા છે જે બહુ આપણા જે ઘરની આસપાસ જેવા ઝાડવા હોય ને એવા ઝાડવા છે. પણ એવી ભૂલ ના કરતા ગઈ, કેમ કે આ જંગલવાળો વિસ્તાર છે. અહીંયા ક્યારેક કેવા ઝાડવા હોય, શું હોય, કંઈ ખબર નથી ગઈ. એટલે કોઈ ઝાડવાને ટચ કરવું નહીં. આ વ્યૂ જો કેવો છે. આ માણસો અહીંયા જાય છે. જો તમે જો ઉપર ચડી આ ઓલું પબ્લિક જો સામે જઈએ. જો ફાઇનલી ગાઈસ હિંગોળગઢ આવી ગયો છે. આપણે હવે ઉપર ચડશું હિંગોળગઢમાં. આ છે હિંગોળગઢ. અમારા મોરની પીછે મળી રહ્યું ને ઉપરનો નજારો તમે જો કેટલો મસ્ત છે એકદમ. ફાઇનલી ગાઈસ આ છે હિંગોળગઢ. હિંગોળગઢની ઉપર આવી ગયા છે આપણે. અંદર જવા દે છે કે નથી જવા દેતા એ આપણે જોઈએ અંદર. ત્યાં મારી પાછળ તમે જે જોવો છો એ છે હિંગોળગઢ. અને હિંગોળગઢની તમને પાછળનો નજારો બતાવું. ગાઈસ આ ઉપરથી એકદમ કેવો અદ્ભુત નજારો દેખાય છે. અને આ તોપ તમે જો ગાઈસ, આ તોપ જો, આ રાજાશાહી વખતની આ તોપ છે. જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે આ ઉપયોગ કરવામાં આવતો હતો તોપનો. યુદ્ધ વખતે અહીંયાથી આ તોપ ફોડવામાં આવતી હતી. ગાઈસ તમે જો નીચે નજારો કેટલો દેખાય છે એકદમથી. આ નીચે આખું ગામ દેખાય છે અને અહીંથી તોપ દેખાય છે. અહીંથી આ તોપ ફૂટતી હતી. તો ગાઈસ અંદર તો જવા નથી દેતા, એટલા માટે આપણે બહારથી જ આપણે બધું એક્સપ્લોર કરી લીધું છે. અને એક કાકા હતા, એમને આપણને ખૂબ સારું એવું સમજાવ્યું આ હિંગોળગઢ વિશે. તો ગાઈઝ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જ્યારે પણ જસદણ આવો તો આ હિંગોળગઢની વિઝિટ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. એકદમ મસ્ત છે અને અહીંયાનો વ્યૂ એકદમ બહુ સારો છે અને નેચર વ્યૂ પણ મસ્ત છે અને એકદમ નેચરલી બધી ગ્રીનરી છે એની. ચોમાસામાં આવશો તો આ બેસ્ટ જગ્યા છે, અહીંયા ફરવા લાયક છે. ફોટોગ્રાફી પણ મસ્ત આવશે ગાઈઝ. તો ગાઈઝ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.